હા ભણા તન્ના હેડા કરો હું તો થાકી જો જવાન છે તો એમ તો કયો તમે અરે ભણા જવાન છે મારા હાટુન ઘેર ચમ એમ જીએ કે મહેમાન ગતિ કે ચારના આવતા નહીં જતા આવીએ અને આ મોંઘવારીમાં આપણા ઘેર જે હટાનું બચ્યું એ બચ્યું ઇવન ઘેર અઠવાડિયું 10 દાડા રહીએ તે રોજ શીરો બનાવશી દાળ ભાત ને લાડવા ને બાડવા બનાવરાઈએ સારું બનાવરાઈએ બનાવશી ને તમારે હાટું છે હાટું છે કંજૂસ તો નહીં ને ના હગા હાટું છે યાર જોઈએ આજે કેવું બનાવે અને તું ખાલી તું ઇવન મહેમાન ગતિ જો પેલું માર તો રોટલામાં જીવ વેરિયાલ છે બધું ઇવન તો ભેંસો બધું જ છે ખમતી પાર્ટી કો ખમતી પાલટી છે સીધી તો જમીન વાવું છે રે તો જીએ તાણ તો તાન ખાલી તું હેડ જો ખાલી મહેમાન ગતિ આપ મારા હાથું છે એવું મહેમાન ગતિ કરાવે જો ખાલી જો ભણા બોલો મમ્મા આપણે આવી ગયા મારા હાથું ઘેર આ ગાય બાય મારો તો યાર ઓ પાછી વાં તો ગાયો બેસન બધું છે અલે આ આઈ લે જો મારા અલે હાથું અલ્યા જોજે હાટું જતા રે અલ્યા શું જતા રહેવાની વાત કરી યાર તાણે આ તો ઉઠતા નહીં અલ્યા ભણા મારા હાટું છો તું અત્યારે જતા રહેવાની વાત કરી યાર ઈવન મરણનો શીરો નહીં ખાવાનો આપણો જીવતો ખાવાનું છે અલ્યા હાટું અલ્યા ઉઠો કે લ્યા અલ્યા હાડુ આવો અલ્યા હાટું મારો હાટું જા તો ચાંદનો વાત જોઈએ તો કે મારે કોમ કરવા વાળું કોઈ નહીં માર હાડુ આવી ગયું અલ્યા હાટું તમે શારના કહેતા હતા કે મહેમાન ગતિ નહીં આવતા આ વખત તો આયા છીએ તો 10 દાડા રહું છે 10 દાડા હું મહિનો રોતે તાર આમાં ખાવા બાવાનું બનાવી દઉં હું એક કોમ કરો તમે પેલા ખાવા મળે ભૂખ તો લાગી જ છે અલ્યા ભૂખ તો લાગી જ છે કે મને લાગી જ છે ભૂખ આ શીસડું મેલ્યું છે અલ્યા હાટું તમે વળી પાછું શીસડું વાપશો તાન અલ્યા પછી બનાવીએ છે શીરો ને બીરો ને લાડવા ને બાડવા બધું બનાવીએ છે જોયું ખાલું પણ કેતા હતા અમે શું મારા હાટું કરવાનું છે આપણે હવે હું પોણી ભરતા હું પછી ખાવાનું તૈયાર છે હા તે ખાઈ લ્યો ભરતા બરાબર કા કેતા હતા વાત સાચી હો શીરોની બધી વાતો કરી આ તો મારા હાટું એટલે ભગવાનના માણસ લાગે ભગવાનના માણસ યાર ચમ કઈ ભેગા થઈ ગયા આવો હાટું તો જો દીવો લઈને ખોરે ના મળે યાર લ્યો પોણી પીવો મમ્મા પેલા પીતા મોટા પી ભોળા પી તે 2 જણા છે બાથી નવરા પડી ગયા લે મમ્મા પાણી લે હાટું આ ભોણો ઘેર આવ્યો તો મેં કીધું હેડ આપણે જતા મારા હાટું ને ઘેર એવું તાન કીધું હમણાં જ્યાં નહીં ને હાટું કીધી આવતા નહીં માં હાડીને તો કાઢી મેં લેખું એ તો રહ્યો હમણાં જતો રહ્યો ના હોય તાને યાર ખેતરનું કામ કરવું મોંઘું પડતું હતું મારા એ સાધ્યો છે અચ્છા જતો રહ્યો અલ્યા આપણને તો એક કંપની એવી મળી છે ચાઇના કંપની મળી છે યાર હાટું ખરા ટેના આયા છે હાઠું એક તો ડોસિયા જતી રહી છે અને એકલું બોડે પડી છે આપણો તો પણ આયા છે બરાબર ઓન લપેટોમાં લેવા છે એટલે બધું કોમ બધું પૂરું કરીને ખાવું 15 દાડા હતા ખાવાનું તો ગુંદ બોતીને ખવડાવ અલે હાઠું ઓય આવજો હા હું કહેતો તો પેલી હંસવારી લેતા હો ચમ આટલું વાળી નાખજો એ ભોણા તું આ દાંતેરું પેલ બાજ મેલ વાળી કાઢું છે હા હરખું વાળી નાખો ને અલ્યા હાટુમાં તો તું જીવ વાળી દઉં હાટું યાર હા ના યાર જીવ લેવા તો હ આ ભાત આપણે સડી ગયા છે અમે ઓવા વળી ગયું આ જો એ કોમ કરો કે મારે શીછડું બળી ગયું અલ્યા હાટું તમે ઊંઘી રહો તો બળી જ જાય કે અરે આ યાર શું કરે પણ હું કહું છું મારે હું બીજું મેલ દઉં એટલી કે તમે બોનો ને 2 જણા છો ને આટલી બેની ભરતા હો કે પીવાનું એ પોણી નહીં અલ્યા હાટું
હા હાટું ધરાઈને ખાધું કે હવે ખાધું હું છે ભોણા ધરાઈને ધરાઈને લેડો હું શું કહેતો તો હા આ વાટકા ને બાટકા છે ને પેને જઈને ધોઈ નાખો હું આ બધું મેલી દઉં અને હાડું હા હાટું હું હમણાં જાઉં છું તે તુવર ને એવું બધું લેતા આવું એટલે રાતે તુવર ઠોઠા બનાવવા છે તુવર ટોઠા બનાવીએ તો એ વાટકાને ધોઈ નાખો એટલી ઘર શું કીધું ધોઈ નાખશે ઓ તારી આ હાડું જો કે ગુંદ ખાવા આવ્યા છે નો ગુંદ કોઈ સારા છે ઊંઘ્યા છું અને ગુંદ ખવડાવું અને હાડો ઓ હાડો આ તો ગુંદ ખાઈ ગયા છું કે ખાધા પેલા એટલે હાડુ અરે હો હું તો કોઈ જતો રહ્યો ખું હાડુ હાટું શું જતા રહી યાર અને કેમ હોય ઊંઘી ગયા છો તે તાન યાર આ બાર ગયો અને ઓય ઊંઘ્યો ઊંઘ્યા છે એટલું કોમ છે આપણે આ કોમ કરીને તો મારે પેલો ભોણો નાહી ગયો આ તમે તો કચરો વળાયો કે એનું વાહ ગવાના ને આવું તો કી કોણ કરે નાહી ગયો કોનો નાહી ગયો તાન તો હું તો 5 કિલો ટોઠવાણી તુવેરો લાવ્યો છું એ તો નાહી ગયો કે આવું બધું તો કોણ કરે કે તમે હાટું કે હું તો આ રહ્યો કે ઘેર તે આપણે હેતમ જવાન છે ઉભારો મોય મેલતા આવું મોય હો મેળતા આવો આ હાટું એ બરોબરનો ગુણ ખવડાવવાના જ લાગે છે આવો મહેમાન ઓવા તો ભાઈ હા છગનભાઈ મહેમાન આયા ઓ માર હાડું છે છે એવું છે ઓહો અને તઈ જો હેડ્યા છો એટલે યાર હું આમ જતો તો હેતરમાં તે કીધું લાયનો હતી જતો આ મહેમાનને પાડે ત્યાં આવું કહેવા આવ્યો બરાબર એ એમનામ આયા છે સુખ શાંતિ રહેવા હા સુખ શાંતિ આ રડો તાન એ હા એ આબુ હેતરમાં ખેતર હું જ આપું છું લ્યો. તઈ જો હું આવું છું એ હળો કે આબુ હતો અંગાત થાય આપણો તઈ જો હું આવું છું કેમ એવું કોઈ કોમ છે તમારે ઓહો હા રડો તાન તમે આવો તાન હું જઉં તો પાછો મારા હાડું ફાફરી ગયા હેલો ખાટું હું એ હાડું હા હું હા કરી છે તું હું જાઉં છું એતરમાં તું બે હું બેહું? કીધું હા રે આજ મારા જ હું જાઉં છું એતમ જો અરે તાન બે હોવાનું એટલે એમ નહીં તાન પેલી ગાયનું સોન આખું પાછું પેલું નાખ્યા જો ઉકેળા એ સોન પર દેજો હું આવું છું શું કીધું અરે ધોત્યું હાર ખૂબ હતો હાટું તમે તો જોઈને રાખો એવા લાગતું નહીં આ ગાયોનો સોન વાળવાનો ભેહોનો સોન પરવાનો હાટું તો શીખ છીએ ભાવનું મારું વેર વાળા છે આ ભણો તો સારું થયું ને આવી ગયો અને આ હાટું એ શીખ છીએ ભાવનું વેર વાળા છે તો મને તો હોય તો ટોપું કરે ખવડાવો તો છે આજ તો હજે ટુવર ઠોઠા ખાઈ અને હવારે તો જતું જ રહેવું પડશે હાટું કોઈક બોનું કાઢવું પડશે આ પાવડો શું પડ્યો છે ગાય મારતી ના આવે સારું છે મારે તો ધૂપતી નાખી જાય છે ઉઈ. ઓહો આ જો કે આ સાહેબ તો સેવા બે ઉભો થાય લાલ્યા પેલો પાણી પાણી ભલાય કોમ આ હેતરમાં ની આવીએ છે એટલી ખબર નહીં પડતી સમૃદ્ધિ કા બાપો આવું છે તે પોણી પોણી પાઈએ લાકલી આ કેટલા રહ્યો આ હેતરમાં શાનનો જોશું પોણીએ પીધું નહીં પીવો દે અને હું કહેતો તો હા આ પેલા સોમાભાઈ કી આવજે ઓને આપણે કાલ ઠેસર આપવાનું છે ને હા તે ઓન કે તમારે કઢાવો હોય તો કે ભેગો કઈ નાખો ગાર કાલ ના કે પછી
ઠેસર આવીને જતું રહે, કાલ આપણા આવવાનું છે. ગાળ કઢાવવાનો છે કાલે ના, ઓવે એટલે એને કહેતો કે તમારે કઢાવવાનો હોય તો કાલ આ ભેગું કઈ નાખો કે તમારી બાજુમાં કે મારી કંઠે ઠેસર આવવાનું છે, તમારે કઢાઈ જાય ભેગું. તે કહેતા હો તમે તાણ. હા અલે એમ હું તને કહું છું એટલે તું વળીમાં નક્કી છે મારે કોમ છે, તું ભેગો થઈને ઈવાનું કહેતા જા હેડ. પણ કહેતા હો કે તમે અલે મારે કોમ છે, હું ન કહું હું જ ના કહેતો આવત. જા હેડ તું ઈ કને કહેતો આવજે હેડ. આ કહેતો આવડો તા. ચારનો બેહી રહ્યો છું ને, આ ઘડીએ કારોમ કરવા દે કે મને. હાડું હા હાટું છે બને ઠોઠા. જોરદાર હાટું. અને પેલી બિસ્કિટ જેવું પેલું લાયા હતા બ્રેડ, ઓહો. જોરદાર લાગ્યો. 45 રૂપિયા લીધા તેના. હા છોકરા શેમ આવ્યો છોકરા? એ તમારો ગાળ ભેગો કરી નાખજો. એવું છે? ઓવા કાલે ઠેચર આવે છે અમારા હેતરમાં, તે મારા બાપો કહેતા હતા કે યોને કહી દે તો યોનો એ ગાળ નીકળી જાય હંગાતી. હા એ એ તાર હાટું હા હું નીકળું શેમ? ઘેર તો જવું કહું, કેટલા દાડાથી આવ્યો છું. અરે રોકી યાર ગુંદ બુંદ બધે હું તમને ડબ્બો ભરિયાલું છું, પછી જજો. અલ્યા હાટું ગુંદમાં તો મારો ગુંદ કાઢવાના છો યાર. દાવાડા ત્યાં છે હાડું આમ શું છે હાટું? ઉતરો થઈ જાય યાર. હું કહેતો તો હા બોલો. તમે કાલ હોજે જજો. અલ્યા શરદી ને બરદી થઈ ગઈ છે, બોલો તું ઠોઠા ખાઈ યાર. અરે એવું તમે નહીં યાર, તમારે ઓલે તો હું ગામમાં જઉં છું, પેલો ગુંદનો સામાન લઈ આવું અને અત્યારે પેલો પલાળી દે હોજુ બનાવી દઉં. તે હોજુ પેલો મારે હાડી ઓલે લઈ જજો થોડો. તમારે હારી રિહાઈ પેલા પિયોર બેઠી છે અને તમારે રિહાઈ ની બેઠી છે, તો આપણે તો બે હાટું તાર પડે રોકું હોય કન. મને યાર તમારે પછી અમારે ઘેર તો સંભાળવું પડે કોક. ના ના રો તમે ઓય બેહો, હું ગોમો બોમો જી આવું. તમે જો તાને ગોમો ને કરજો. આ હાટું તો ગાળ કઢાવવાનું કે આ તો કાલ ગાળ બાર કઢાઈ દઉં, ગુંદ ખાઈ લઉં અને પછી ગુંદ ખાઈને રાતની રાતે જ જતો રહું. સવારનો દાડો ઉગા એના પહેલાં જતું જવું પડશે. હાટું કેવું પડશે ઘેર કોમ આવ્યું છે, નકર હાટું મન તો એને પટાઈ દેશે. એ તો એ આ ફટાફટ ભેગો કઈ નાખે પેલો ઠેસર વાળો પહેલો જ આપણા અહીં આવવાનો છે. આ આપણા બાજુમાં રહ્યો છે ભાઈ નું તાન. અરે પૈસા ભાઈ અલે શોમભાઈ આયા છો અમે? આયા ને અમાસર મળ્યા હતા તે અમે આયા. આ છોકરો તમારે કેવા છે એટલે યાર હું તે ભેગો કરવા માંડો, અમાર તો આ અમુક પટ્ટી જવા આવ્યું છે. અને હાટું હા આપણે મજૂર નહીં કર્યો. આપણે મજૂરોની શું જરૂર છે? આપણે બે એવું રોબોટ જેવા છીએ. તારે ઝડપી કરો, ઝડપી ન કામ હાલ ઠેસર આયા ભેગું જ છે પાછું. આપણે કરજો હાડું હેડજો ફટાફટ. ઓ પાછા નકર અમાર તો અમે આ થોડું જ છે, આ બે પાળીઓ રહે એટલું. ઉપર છીએ તો હાટું તો મશીન સમજ્યા છે. અરે હાડું એવું નહીં, હું શું કહેતો તો હા આપણે રાતી છે ને ગોટા બનાવીએ. શું કીધું? હું ગોટા ખવડાવજે, મને કઢી જેવો કરીને મિલ દીધો છે. હાટું મારા વયથી જતું રહેવું પછી લાગે છે. હા હાટું આ ગાર કઢાઈ લઈએ અને પછી શું કહેતો તો હા ગાર કઢાઈ હા અને એક પેલું મશીન ચાલુ કરવાનું છે, પોની બે પાળીઓ પાવાનો છે કે આપણે પૈ દઈએ ફટાફટ. અલ્યા હું તો હાટું ઘેર ચીકર મહેમાન ગતિ આવ્યો છું કે મજૂરી આવ્યો છું. આ તો એક કોમ પડતું નહીં, બીજું વપરાઈ જાય છે. ઓનાથી ચોક મજૂરી જેવો તો મારે તો 2-5 હજાર રૂપિયા ભેગા થત. અને આવ્યા તો પાછા પાણીનું લઠ્ઠું લાવ્યા છે. મારે કોક આઈડિયા વાપરવો પડશે ઓન પાન ન કાઢ્યા મને ખવડાવશે એનાથી ડબલ તો વસૂલ કરી કાઢશે. એ હાટું આવજો. તમે તો મારો આટો કાઢી કાઢ્યો. અલે શું જોરશો બને? આ ગુણ ને લાડવા કોણ ખાહા? મારે નહીં ખાવા. અલે હાડુ અલે હાડુ તો મારો. જય માતાજી. અલે હાડુ બોરે કલે અલ્યા હું તને શોમભાઈ હું તો તમારા હાથ અલે આ મારો અડધો ગાળ ભેગો કરીને નાઠો હાટો. તમે કહેતા હતા હાલ થઈ જા ને
અલ્યા પણ આયા તા મહેમાન ગતિ હા કે ગુંદ ખાવ લાડવા ખાતા નાહી ગયા મારા હાડું તો તો તમે બરોબર યોનું કોમ કરાયું આમાં આ ઘાર થોડો ઉપાડતા હું મહેમાન શમ તાણ બસારા મહેમાન ગતિ આયા હું અને તમે ઘાર ઉપડાવો અને સોણ ભરાવો ને બધું કરાવરાવો કોણ ર આ મારા હાડું રે ને હા એ માં હાડીને બે જોઈ ને હા 15 દાડોના ધોમાં નાખીશ એવું છે તો તમે તાન. દવા કઈ નાહી તે મારે બધું કામ પટી ગયું હા. હા ટોટલી તો કદી તમારી પગ નહીં દે મહેમાન ગતિ આપવાનું મહેમાન ગતિ તો મહેમાન ગતિ કોઈ આમ હેડે જતા એમની કે આવો હાડું એમ નહીં કી આ ભણો આવ્યો નતો યોનો ભણો કોનો તો ઉભે પૂંછડી એ જો તો કહેવાય નહીં રહ્યો મને એવું છે તાન પેલા જતો રહ્યો હાવ હા તમે એક કામ કરો કે તમે બધા હા મારો ગાળ એક પાથરો ભેગો કરાવો કે યાર પાથરો જ ભેગો કરે એ પેલા મારું કઢવરાઈ દેજો એ કઢાઈએ છે પાથરો ઉપર પણ ઠેસર તો પેલા મારાઈ આવશે થોડું તમારી આવશે હડો પેલા હોય આવવાનું છે યાર એટલે ભેગું જ કરાવો રે અલે પેલા ઈ આવવાનું છે ને પછી હોય આવશે હડો સોના મના કઢાવા ચલો પછી અમે આવીએ છીએ હું આવું મારા હાડું નું બોલાઈ તમે સાધુ આવતા હોય અમુ શું હે હળો પેલા એકમ ભેગા કરી દી હળો પછી ના ભાઈ ના હું લોકોને કોમ કરાવું છું ને હું તમારી કર કોમ કરતો હું પેલા મારા હાડું નો અડસેલો કાઢી નાખ્યો મુઈ